રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સુરતની મુલાકાત દરમિયાન ગોપીન ફાર્મ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચી સભાને સંબોધી હતી। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ સુરતની મુલાકાત લીધી હતી। સુરતના પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ સાંજે સુરતના ગોપીન ગામ ખાતે સભાને સંબોધન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટના સુરતમાં વસતા આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું। કેટલાક આગેવાનોને ઘરે મળવાનું થયું। ધામેલિયા પરિવારની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જેમાં 2 ફટકા મારવાનો અને મને લાભ મળ્યો। સુરતની સભાઓમાં આવવું એ કોઈ નવો વિષય નથી। એક વખત હું અમરેલીથી સુરત સભા કરવા આવ્યો હતો। હું જાતે કહેવા નીકળતો કે બપોર પછી રૂપાલાની સભા છે। કાર્યકર્તા અને પાર્ટીની મહેનત રંગ લાવી અને આજે આખા દુનિયાના દૂરબીન આપણા દેશ પર મંડાયું। જુદા જુદા સમાજની માતાઓએ મારા દુખડા લીધા, મારી દોડાદોડીનો થાક ઉતરી ગયો। આ સભાની અંદર સુંદર મજાના આશીષ મારી માતા અને બહેનોએ આપ્યા। આ સભામાં મૂળ રાજકોટ લોકસભાના અને રોજગારી માટે સુરત સ્થાયી થયેલા લોકો તેમજ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ, ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય વિનુ મોરડિયા, ક્રાંતિ બલર, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા, ઉદ્યોગપતિ લવજી બાદશાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આજના આપણા આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણા સૌ આગેવાનો, ભારત સરકારમાં અમારા સાથી મંત્રી બેન દર્શનાબેન, અહીંના આપણા રાજ્ય સરકારમાં મંત્રી ભાઈ શ્રી પ્રફુલભાઈ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અમારા આગેવાન ભાઈ શ્રી ભરતભાઈ બોગરા, પાર્ટીએ હમણાં આપણા દક્ષિણની 4 સીટની જવાબદારી જેમને સોંપી છે, પાર્ટીના આપણા વરિષ્ઠ આગેવાન ભાઈ શ્રી ભરતભાઈ પંડ્યા, સુરતના સન્માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ, ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી કિશોરભાઈ કાનાણી, વિનુભાઈ મોરડિયા, પ્રવીણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, સમાજના સૌ આગેવાનો ભાઈ શ્રી રઘુભાઈ હુંબલ, ભાઈ શ્રી મનોહરભાઈ કાકડિયા, લવજીભાઈ બાદશાહ, હરેશભાઈ પરવાડિયા, મારા જૂના જાયભાઈ દાસભાઈ ધામી, વિવેકભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ ભીમનાથ, મનુભાઈ જરખિયા, ગોવિંદભાઈ કબાટવાળા, કિશોરભાઈ કિકાણી, સીપી વાનાણી, રવજીભાઈ જંગવડ, ધીરુભાઈ ધાર, આ સિવાય પણ મને એમ છે ઘણા મહાનુભાવો, જીવરાજભાઈ, અન્ય આગેવાનો અહીંયા મંચ પર બિરાજમાન છે। આગેવાનોના નામની અંદર કોઈ નામ ચૂકાઈ ગયું હોય તો એ લિસ્ટવાળાનો વાંક છે।